કચ્છ એક્સપ્રેસ સાથે રિલીઝ થયેલી મૂવી લકીરો શું કે છે આ મૂવીની લકીરો ચલો જોઈ લઈએ. વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યુથી. રીચા અને રિષિ બંને મળે છે, બંને પ્રેમમાં પડે છે, લગ્ન પણ કરે છે, પણ સ્ટોરીની શરૂઆત થાય છે લગ્ન બાદ. By the way, Rishi. Oh, nice name. By the way, Rishi. Sorry, I'm રીચા અને રિષિ બંનેને પોતાના કરિયર તરફ વધારે લગાવ હોય છે અને આ બંનેના બીજી શેડ્યુલમાં પ્રેમની વાર્તા વિખાઈ જાય છે. મને લાગે છે આપણે લગન નહીં લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ બાંધ્યો છે. ઝઘડો થાય છે અને વાત ડાયવોર્સ સુધી પણ પહોંચી જાય છે. So you guys are back? એ તો ખબર નથી. હવે બધું જ હું નહીં કહું, આગળ જાણવા માટે તમારે મૂવી જોવું પડશે. મૂવી જોઈને એટલો તો અંદાજો લગાવી શકાય કે મૂવીની પ્રોડક્શન વેલ્યુ ખૂબ જ સારી હશે. મૂવીના લોકેશન જે ચૂઝ કર્યા છે તે ખરેખર ગમે એવા છે. ગુજરાતી મૂવીની નવીનતાની ઝલક દેખાઈ આવે છે. અમુક સેટ ડિઝાઇનમાં જેવી રીતે લાઇટિંગનો યુઝ કર્યો છે, સોફ્ટ એન્ડ બોલ્ડ અંદાજમાં, ખરેખર વખાણવા લાયક છે. થોડી નવીનતા સાથે બોલ્ડ સીન પણ છે. થોડું સંભાળી શકો તો ફેમિલી જોડે જોઈ શકો છો, બટ એટલું પણ બોલ્ડ નથી. રોનક કામદાર અને દીક્ષા જોશીની કેમિસ્ટ્રી ચાસની જેવી છે. સ્પેશિયલી નૈત્રી ત્રિવેદીનું એક અલગ જ કેરેક્ટર જે મને ગમ્યું. એના નૂડલ્સ જેવા હેર કે પછી એની ફ્રેન્ક પર્સનાલિટી. મૂવીના સોંગ પાછળ પણ ખાસી મહેનત કરી છે. અમિત ત્રિવેદીનો મેજિકલ વોઇસ કાનથી સાંભળીને હૃદયને સ્પર્શી લેશે. એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એડિશનલ નહીં લાગે. મને તો ગમી આ મૂવી અને તમે પણ જલ્દીથી જઈને જોઈ લો આ મૂવી. અને જો જોઈ લીધી છે મૂવી તો તમારો એક્સપર્ટ રિવ્યુ મારી સાથે શેર કરજો. અને સાથે જો મારા વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરવું ભૂલશો નહીં. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો જેથી ન્યૂ અપડેટ તમને મળતી રહે. બાય બાય.